ઓઇલની પ્રાઇવેટ કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર ન આપતા ખેડૂતો આકરા પાણીએ। બનાસકાંઠામાં ખેડૂતો એકત્રિત થઈ કામ અટકાવ્યું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ખેડૂતોની સમસ્યા સાંભળવા સ્થળ ઉપર આવી પહોંચ્યા। શું છે સમગ્ર મામલો, આવો જોઈએ। ખેતરોમાં પડેલ આ પાઇપોના ઢગલા, ખૂંદેલા ખેતરો અને એકત્રિત થઈ સાંસદને રજૂઆત કરતા આ ખેડૂતો। આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના છે। IOCL ઓઇલ કંપની દ્વારા પાણીપતથી મુદ્રા સુધી ઓઇલની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે કામ હાલ દિયોદર તેમજ લાખણી તાલુકાના અછવાડિયા, ચાળવા, ચીભડા તેમજ ગોલવી ગામોમાં થઈ રહ્યું છે। આ કામને ચીભડા ગામે ખેડૂતો એકત્રિત થઈ અટકાવ્યું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે IOCL કંપની દ્વારા જેમને ખેતરોમાં થતા નુકસાનીનું પૂરતું વળતર આપતી નથી। આ જ કંપની દ્વારા બાજુના થરાદ તાલુકાના ખેડૂતોને 137 રૂપિયાની જંત્રી મુજબ ભાવ ચૂકવ્યા છે, જ્યારે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને નજીવી કહી શકાય તેવી માત્ર 24 રૂપિયાની જંત્રી મુજબ ચૂકવાય છે। ઓઇલ કંપની પોલીસને આગળ કરી પોતાની જો હુકમી ચલાવી ખેડૂતોને દબાવી ઓઇલ પાઇપલાઇનની કામગીરી કરવા માંગે છે, પરંતુ જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ ન કરવા દેવાની ખેડૂતો દ્વારા ચીમકી પણ અપાઈ છે। જોકે આ સમગ્ર મામલાની જાણ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને થતાં તેઓ પણ ચીભડા ગામે ખેડૂતોને મળવા દોડી આવ્યા હતા અને ખેડૂતોએ સાંસદ સમક્ષ જેમની વ્યથા ઠાલવી હતી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કંપનીએ જે બીજા તાલુકામાં ઊંચી જંત્રી મુજબ ભાવ ચૂકવાયા છે એ મુજબ દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને પણ ચૂકવવા જોઈએ, અને જો ખેડૂતોને આ મામલે ન્યાય નહીં મળે અને ખેડૂતોની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી પાઇપલાઇનનું કામ નહીં થવા દઈએ। દિયોદર તાલુકો અને લાખણી તાલુકો જે IOCL કંપની એના મારફત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાનું કામ ઘણા સમયથી ચાલે છે। ખેડૂતોની રજૂઆત એવી છે કે જે તાલુકાઓમાં પાઇપલાઇન પસાર થતી હોય, જે સર્વે નંબરમાં પસાર થતી હોય, ત્યાં એ તાલુકાના નજીકનો સર્વે નંબર પર ઊંચી જંત્રી હોય એ પ્રમાણેનું ચાર્જ કરી અને ખેડૂતને વળતર આપવાનું હોય છે। એ પ્રમાણે આ લાખણી અને દિયોદર તાલુકાને વળતર આપવા માટે કંપનીના માણસો હોય કે જે ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ હું માનું કે એમને ન્યાય નથી આપતા। એટલે ગઈકાલે મારા ખેડૂતો જોડે વાત થઈ હતી। આજે કલેક્ટરશ્રીએ ખેડૂત પ્રતિનિધિઓને પણ બોલાયા છે, પણ હું ખેડૂતો વતી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં સુધી બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને વળતર નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોને એમને વળતર આપવું પડશે, અને જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી ત્યાંનું નિરાકરણ ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઇઝ ભારત સરકારના અધિકારીઓ કે લોકલ SDM હોય કે કલેક્ટર હોય આ સાથે બેન સોલ્યુશન નહીં કરે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય અમે ખેડૂતોના હિતમાં અહીંયા લોકલ ઉપર એમને કામ નહીં કરવા દઈએ। બીજી ખેડૂતની વાત એ પ્રમાણે હતી કે સ્થળ ઉપર જે પાકનું વાવેતર કરેલું છે, કોઈ બાગાયતી હોય, ઋતુ પ્રમાણે જે પાકોનું વાવેતર કરેલું હોય એ એનો ઓથોરાઇઝ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય, બાગાયતી અધિકારી હોય, ગ્રામ સેવક હોય કે જે ખાતાનો નિષ્ણાંત હોય એને સાથે રાખીને એનું વેલ્યુએશન નક્કી કરે એ પ્રમાણે ખેડૂતની માગણી છે। આ 2-3 ખેડૂતોની જે માગણી છે એ ખેડૂતોને ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, અને 20 તારીખે સંકલન સમિતિ હોય, સર્વપક્ષીય લોકલ ધારાસભ્યની પણ મદદ લઈશું, અને બીજે જે પરિપત્ર છે ભારત સરકારનો નિયમ છે એ પ્રમાણે દિયોદર અને લાખણીના ખેડૂતોને વળતર આપવાનું। હાલ તો ખેડૂતો દ્વારા ઓઇલ પાઇપલાઇનની કામગીરી અટકાવી દીધી છે અને કોંગ્રેસ પણ ખેડૂતોની પડખે આવી છે। જોઈએ હવે ખેડૂતોને ન્યાય મળે છે કે પછી પોલીસ આગળ કરી કામગીરી શરૂ કરાવાય છે, તે જોવું રહ્યું।